આજરોજ સવારથી અંજાર મામલતદાર ઓફિસનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચાલો આ વિડીયોને ધ્યાનથી સાંભળીએ। જો આ વસ્તુ બધા હેરાન થવા કરે ઊભા છે બધા હેરાન નહીં ભાઈ, હું લઈને પાછળ આ બધાને બોલાવવા ગયો તો પાછળ બેઠો તો બેન તમને બોલાવવા તમે ક્યારે આવી ગયા છો? તમે આવ્યા ને ત્યારે મેં વિડીયો બનાવ્યો છે, કારણ કે એના પહેલા મેં આવ્યો હતો ને તમે તમારી એક્ટિવ અહીંયા રાખી। તમે કેટલા વાગે આવ્યા છો? 9:15 વાગે આવ્યા છો। હજી સુધી તમારો કોઈ પણ જાતનો અહીંયા વારો નથી આવવા દીધો। અરે આ એક્ટિવ આવી ત્યારનો પણ મેં વિડીયો બનાવ્યો છે, તમે આવ્યા ને ત્યારનો પણ મેં વિડીયો બનાવ્યો છે। આયરા ભાઈ અડધી કલાકથી અંદર બેઠા છે, પણ આ બધા બેઠા છે એને કોઈને પણ ટોકન વિતરણ કરવામાં આવતું નથી। ફરજિયાત ટાઈમ 9 થી 10 કલાકનો ટાઈમ હોય છે, પણ અડધી કલાક અંદર બેઠા રહ્યા અને હમણાં ભાઈ બહાર આવ્યા છે। હમણાં વાગે છે 9:49 થઈ, બરાબર। આ પોણી કલાકથી આ બધી બહાર વાટ જોવે છે, બરાબર। આ અંજાર મામલતદાર વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે અંજાર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરીને લઈને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિડીયોમાં આક્ષેપ છે કે આધાર કાર્ડના ટોકન માટે સવારે 9 વાગ્યાનો સમય આપવામાં આવે છે, પરંતુ સરકારી કર્મચારીઓ 10 વાગ્યા પછી જ ટોકનનું વિતરણ શરૂ કરે છે, જેના કારણે દૂર દૂરથી આવતા લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે। આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તે અને સમયસર કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી હતી, પરંતુ અમારા દ્વારા અંજાર મામલતદાર સાહેબનો ટેલિફોનિક સંપર્ક સાધતા આ વિડીયોની ખરાઈ કરવામાં આવી તો હકીકત જાણવા મળી કે ટોકન વિતરણનો ટાઈમ જ 10 વાગ્યાનો છે અને 10 વાગે ટોકન વિતરણ શરૂ કરી દેવામાં આવે છે। અને વાયરલ વિડીયોમાં સાફ સાંભળવામાં આવે છે કે 9:49 ટોકન વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું। 9:49 થઈ, બરાબર।